યમુના મારું નામ રે નાનકડી કિશોરી મારા આંગણિયામાં ડોલે રે અરે નાનકડી કિશોરી મારા આંગણિયામાં ડોલે રે પ્રેમથી ને પૂછ્યું લાલી એ લાલી અરે પ્રેમથી ને પૂછ્યું લાલી ક્યાં છે તારું ધામ રે હવે ધામ બતાવો હા જવાબ દીધા વગર જવાનું નથી અહીંથી એક ચક્કરની ફેરીને એ ચક્કરની ફેરી હલો ચક્કરની ફેરીને બોલી લાલી રજભૂમિ મારું ધામ રે નાનકડી કિશોરી મારા આંગણિયામાં ડોલ રે નાનકડી કિશોરી મારા આંગણિયામાં ડોલે રે બોલો શ્રીજી રાજ એ હાવ આમ ન હોય આ ઓલો ઝાકર પડે ને બેહી જાય એમ બેહી ગયા તો ખરા આ દૂધ દોણામાં જાતો એવું નથી લાગતું ભાઈ કિશોરભાઈ આ કંઈક બહાર પડતું હોય એવું લાગે બધા જે બોલાવો તમે તો મેરુભાઈ કહેતા હતા અમારા ગામમાં કે આવેલી કે મોઈશું કે ખરી ગઈ એટલી જ જે અધર બોલ હા બોલો ગિરિરાજ अरे मुरली बजाऊं मैं प्यारी तुमको जाऊं घनश्याम मधुर मधुर सुर गाऊं मैं मोहन सुख उपजाऊं अरे मैं मोहन सुख उपजाऊं नगर मत जा ए मुसाफिर प्रेम नगर मत जा प्रेम नगर का पंथ तो कठिन है प्रेम नगर का पंथ तो कठिन है ऊंचा शिखर ठिकाना ऐ मुसाफिर प्रेम नगर मत जा મૂળમાં ઠાકોરજીની વ્રજની અંદર 11 વર્ષ આયોજન કાલે ચાલુ રાખ્યું છે
પણ કાલ સ્પેશિયલ વાતું કરવા માટે જ. 11 વર્ષ 52 દિવસમાં જેટલી લીલા કરી ઠાકોરજીએ વ્રજની અંદર, એમાં દરેક લીલાના નામ ઉપરથી આપણને અંદાજ આવે કે આ પ્રકારની કંઈક લીલા હોવી જોઈએ. એમાં દાખલા તરીકે માખણ ચોરી લીલા, તો એવું સમજાય કે માખણ ચોરવા જેવી હોય છે. પનઘટ લીલા એટલે પાણી ભરવા જેવી વાત હોય. રાસ લીલા માને તો રાસ હોય. પણ ઢાઢી લીલા એટલે શું? આ શબ્દ ઉપરથી નહીં સમજાય ઢાઢી લીલાનો અર્થ. ઢાઢી લીલા તો સમજ્યા કે લીલા, પણ ઢાઢી એટલે શું? આપણા બાપદાદાઓના વખતથી આપણે જોતા આવ્યા છીએ, કરતા આવ્યા છીએ, પણ આપણે ક્યારે આની અંદર એટલો રસ નથી ધરાવ્યો. કહેવાનો હેતુ આ છે. તો જેમ જશોદાજીને ત્યાં 86 વર્ષની ઉંમરે 86 વર્ષના લાંબા સમયે ઠાકોરજી એને ત્યાં પુત્ર રૂપે પ્રકટ થયા. હા, આટલા લાંબા સમયે. તો નંદરાયજી એટલે મુખ્ય હતા વ્રજના, મોટું ઘર, અને ખૂબ દાન કરતા બધાને. તો એના જે ચારણ બારોટ હોય, આપણે ત્યાં વર્ષે આવે ચારણ બારોટ, અને જે કાંઈ અનાજ પાક્યું હોય એમાંથી થોડું એને આપીએ. વેપાર વાણિજ્યવાળા એનું આપતા હોય છે. અને એની પાસે આપણી પેઢી, આખી પેઢીનું લિસ્ટ હોય. આપણી જ્ઞાતિમાં પણ આ છે, આપણા ચારણ બારોટ હોય છે. તો એવી રીતે નંદરાયજીના જે ચારણ બારોટ હતા, એને એક ચિંતા હતી કે નંદરાયજીનો વંશ આગળ નહીં વધે તો અમારા બાલ બચ્ચાનું ભરણ પોષણ કેમ થાય. મોટું ઘર, એના યજમાન નંદરાયજી, મોટું ઘર, ત્યાંથી અઢળક મળે, પણ વંશ જ આગળ ન વધે તો એના બાલ બચ્ચા, જે આ ચારણ બારોટ હતા, એના બાલ બચ્ચાનું ભરણ પોષણ ન થઈ શકે. હવે 86 વર્ષે જ્યારે પુત્રનું પ્રાકટ્ય થયું, ત્યારે આજે મથુરા જાય એટલે ભરતપુર પહેલાં આવે, જો ગયા હો તો ખ્યાલ હોય. અને ભરતપુર એટલે રાજસ્થાન. અને ભરતપુરની સરહદ પૂરી થાય અને મથુરા જિલ્લાનો પ્રારંભ થાય, તો એ મથુરા ભરતપુર જિલ્લાની બોર્ડર ઉપર આ ચારણ બારોટના ગામ હતા. ઠાકોરજીના પ્રાકટ્ય વખતની આ વાત કરું છું. સમજાય છે? સવારે નંદ મહોત્સવ થયો ગોકુલમાં, એટલે આ લોકોને જાણ થઈ આ ચારણ બારોટની અટક ઢાઢી જ્ઞાતિના હતા. એની ઉપરથી ઢાઢી લીલા શબ્દ આવ્યો. જે આપણી અટક જે હોય છે એમ એ ચારણ બારોટની અટક હતી, ઢાઢી જ્ઞાતિના ચારણ બારોટ હતા. એની ઉપરથી ઢાઢી લીલા આવી. એનું કાર્ય શું કે જેમ રાજા રજવાડામાં જે છંદ ને જે ગાતા હોય અને રાજાના યશ કીર્તિનું વર્ણન કરતા હોય દુહા છંદમાં, એ જ આનું કાર્ય. નંદરાયજીના વખાણ કરે, એનો યશ કીર્તિ ગાય, એના પુત્રનું ભવિષ્ય બહુ સારો પ્રતાપી થાય, એના યશ કીર્તન ગાય. અને બદલામાં નંદરાયજીને એ સમયે તો દ્રવ્ય હતું નહીં, એટલે હીરા મોતી જવેરાત એ બધું દાનમાં વસ્ત્રો આપતા. તો સવારે ગોકુલમાં ઠાકોરજીનું પ્રાકટ્ય થયું, નંદ મહોત્સવ થયો. આ લોકોને જાણ થઈ અમારા યજમાનને ત્યાં પુત્રનું પ્રાકટ્ય થયું. એટલે ઘોડે સવારી, એ સમયે વાહન વ્યવહાર હતા નહીં, ઘોડે સવારી. અને બીજું, એ સમય રાજા રજવાડામાં બહુ પત્ની કરવાનો રિવાજ હતો. રાજાઓ પણ કેટલી પત્નીઓ કરતા. તો આ સમાજ પણ આ દાઢીને પણ 4 પત્ની હતા. અને 21 સભ્યોનું પરિવાર હતું, બાલ બચ્ચા સાથે. તો બધા ગયા છે તૈયાર થઈને, જેટલું એના ઘરમાં ભગવાને આપ્યું હતું એવું બધું ઠઠારો કરી પહેરી અને ગયા છે. રસ્તામાં નક્કી કર્યું હતું કે અમે આ માગી લેવું, આ તે માગી લેવું, કે આપણી હાથ પેઢી ખાય તો એ ખૂટે નહીં એટલું નંદરાયજી પાસે માગી લેવું છે. અને જેવા નંદાલયમાં આવ્યા 5 વાગે પહોંચ્યા. સવારે 10 વાગે હાલતા થયા તો 5 વાગે પહોંચ્યા ગોકુલ. અને જેવા ઠાકોરજીના દર્શન કર્યા તો માગવાનું ભૂલી ગયા, પણ પહેર્યું હતું ને ઘેરેથી લાવીને એ ઉતારીને ઠાકોરજી ઉપર ન્યોછાવર કરવા માંડ્યા. એ ભૂલાઈ ગયું કે અમારે જન્મજાત આ માગવાનો અધિકાર છે એ લોકોનો, પણ એ ભૂલી ગયા. ઠાકોરજીના જ્યાં દર્શન કર્યા અને
પોતે જે શિંગાર પહેર્યા હતા હાચા હોનાના એ ઉતારીને ઠાકોરજી ઉપર ન્યોછાવર કરી દીધા. તો આ ઢાઢી લીલાનો પ્રકાર ઠાકોરજીના પ્રાગટ્યથી ચાલ્યો આવે છે. કહેવાનો હેતુ સમજાણો? મનોરથ કરે એટલે એને ત્યાં તે દિવસે જે મનોરથી હોય એને નંદરાયજીનું સ્વરૂપ ગણાય છે, અને એને ઘરેથી હોય એને યશોદાજીનું સ્વરૂપ ગણવામાં આવે છે. અને મનોરથ કરીએ તે દિવસે એને ઘરે માનો સાક્ષાત ઠાકોરજીનું પ્રાકટ્ય થયું એ ભાવના છે, એટલે રાતની ઢાઢી લીલા હોય છે. હવે સમજાણું? આ રૂપરેખા, મૂળમાં રૂપરેખા શું છે મનોરથની? એમાં ગુરુ પધારે, એમાં દરેક વૈષ્ણવ પધારે, એને આપણે જે કાંઈ ધન દ્વારા ભંડાર ભરીએ કાચું, અને એની સામગ્રી સિદ્ધ થાય, અને એ ઠાકોરજી આરોગે. બરાબર? મનોરથનું ધન દ્વારા એ કાચો ભંડાર આવે, એના દ્વારા સામગ્રી સિદ્ધ થાય, ઠાકોરજીને ભોગ આવે, ઠાકોરજીને નું સમાધાન થાય. ગુરુ પધારે, એની તપેલી એટલે ગુરુનું સમાધાન થયું. એક સમયનું ભોજન. બહુ સીધો સાદો શબ્દ આદિકાળથી ચાલ્યો આવે. તપેલી, તપેલી સ્ટીલની તપેલી. તપેલી તો એને કહેવાય. તપેલી કેને કહેવાય? તપેલી એટલે સ્ટીલની તપેલી જ ગુજરાતીમાં. પણ વલ્લભ કુલ જે છે આ, એ મૂળ કોણ છે? તો આજનું તેલંગાણા રાજ્ય, આંધ્રપ્રદેશમાંથી અલગ કરેલું તેલંગાણા રાજ્યના તેલુગુ બ્રાહ્મણ છે આ. મહાપ્રભુજીથી પહેલાંની વાત કરું છું. લક્ષ્મણ ભટ્ટજી, વલ્લભ ભટ્ટ, જે આપણે વંશાવલી ગાઈ ને આખી બાવાએ ગૌરાવીને, એમાં એ બધો ઉલ્લેખ હતો. તો આ જે 84 જ્ઞાતિ છે બ્રાહ્મણની, એમાં ટોચ પરના બ્રાહ્મણ એ તૈલંગ કુલ. અને એ તૈલંગ કુલમાં જ્યારે તિરુપતિ બાલાજી દેવ મનુષ્ય રૂપે એને જન્મ લીધો, એ લક્ષ્મણ ભટ્ટજી. આ નોટ રાખજો. તિરુપતિ બાલાજી છે એ તૈલંગના કુલ દેવતા છે. આજે વલ્લભકુલ ત્યાં પધારેનું કારણ આ છે, એના કુલદેવ છે. પણ જ્યારે તિરુપતિ બાલાજીને એમ થયું કે હું પણ મનુષ્ય તરીકે જન્મ લઉં, તો એ વલ્લભ ભટ્ટને ત્યાં લક્ષ્મણ ભટ્ટ તરીકે તિરુપતિ બાલાજીએ મનુષ્યનો જન્મ લીધો. હા, અને એમને ત્યાં મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું. તો તૈલંગ ભાષામાં, તૈલંગ બ્રાહ્મણોની રીત રિવાજમાં એક સમયનું એક સાધુને ભોજન આપવું એને તૈલંગ ભાષામાં તપેલી કહેવાય છે. ગુજરાતીમાં તપેલી સ્ટીલની જ હોય. ખ્યાલ આવ્યો? આ એની પૂર્વજોની સંસ્કૃતિમાં તપેલી શબ્દનો અર્થ આ છે. તો એવી રીતે છેલ્લે મહાપ્રભુજી 11 વર્ષના થયા અને પરિક્રમા કરવાની હતી, દૈવી જીવોને શરણે લેવાના હતા, એટલે કાશીમાં બિરાજતા હતા. અને લક્ષ્મણ ભટ્ટજીને વિનંતી કરી કે આપણે કુલદેવના દર્શન કરવા જઈએ. બહાનું કર્યું છે. અને લક્ષ્મણ ભટ્ટજી, ઈલમ્મા ગારુજીને 2 પત્ની, લક્ષ્મણ ભટ્ટજીને 2 પત્ની હતા, યલમ્મા ગારુજી અને ઈલમ્મા ગારુજી. અને મહાપ્રભુજી સાથે તિરુપતિ બાલાજીમાં ગયા. અને જે તિરુપતિ બાલાજી જે સ્વરૂપ છે મંદિરમાં, એને બગાસું ખાધું. અને લક્ષ્મણ ભટ્ટજી નાનો દેહ ધરીને બગાસામાં અંદર ઉતરી ગયા. આવી રીતે એનો અંતિમ સમય હતો આ લક્ષ્મણ ભટ્ટજીનો. સાક્ષાત જેનું પ્રાગટ્ય જેમાંથી હતું એમાં સમાઈ ગયા, કહેવાનો હેતુ. પછી એ સમયે સતી પ્રથાનો રિવાજ હતો. તો ઢાઢી કહેવાનો હેતુ એ હતો કે ઢાઢી લીલા આપણે તો અવારનવાર જોતા હોય છે, કરતા હોય છે, પણ એનું મૂળભૂત અર્થ શું છે, મહાત્મ્ય શું છે, એ આ તૈલંગ કુલ મારીને તમારી પેઢીમાં 2-3 પેઢીએ આપણે ધર્મ પાળતા હોય, રાખતા હોય, તો 2-3 પેઢીએ એકાદો તો નપાવટ પાકે ભાઈ. પણ વિચાર કરો, આ વલ્લભકુળની 18મી પેઢી છે, કોઈની 19મી પેઢી છે, પણ એક બાલક ધર્મ વિરુદ્ધ નથી થયું. 264 બાલક આ ભૂતલ ઉપર અત્યારે બિરાજે છે. પણ જે વલ્લભકુલ, કેમ કે એને એની સંસ્કૃતિ નથી છોડી, એનો ધર્મ નથી છોડ્યો.
આપણે બધું બાયકોટ કરી દઈશ. એટલે ત્યાં આપણે ત્યાં એવી સંતતિ હે કોઈ કવિએ બહુ સરસ ગાયું, તમે જે ઈશારો કર્યો ને એમાં, કે આજની યુવાન પ્રજા આપણી જેમાં બરબાદ થઈ રહી છે, સમજાય ને? તો કોઈ કવિએ બહુ સરસ કીધું છે કે જામ પે જામ પીને સે ક્યા ફાયદા, है जाम पे जाम पीने से क्या फायदा, शाम का पिया सुबह उतर जाएगी. हमारे तो उतरी जाए, हाँ जे पीने होता हो એટલે शाम का पिया सुबह में उतर जाएगी, अरे दो बूंद हरी नाम की पी ले तेरी जिंदगी हरी हो जाएगी. અને આ નશો જે લાગી ગયો એટલે કેટલા જન્મે ઉતરે નક્કી નથી. નક્કી કરજો. આ તો મારી તો અનુભૂતિ બોલે છે. ભાઈને અમારે મિત્ર મંડળને બધી સાથે ચર્ચા થતી હોય છે. આજે ના મળે તો કાલે, કાલે ના મળે તો પરમથી મળશે. આમાં શું ફેર પડવાનું છે? આ જીવન થઈ જાય. આ ભોયરામ પૈડાને કોણ થાળી દેવા જાય છે? એના ઈષ્ટમાં એ લીન છે, તો એના ઈષ્ટ એના શરીરને ચલાવે છે કે ન ચલાવતા? પૂર્ણ વિશ્વાસ છે એને ભગવાન ઉપર. આપણી વિશ્વાસની ધરી ડગે છે એટલે આપણે ટાણે ટાણે જોઈ છે. કેમ કે ભગવત નામમાં તો તમામ પ્રકારની શક્તિ છે. તમામ પ્રકારની શક્તિ હોય તો શરીર ચલાવવાની શક્તિ હોવી જોઈએ. પણ એ દરજ્જે આપણે હજી પહોંચ્યા નથી. આપણે હજી માયામાં લપટાયેલા છીએ. માયા આપણે ચારી બાજુ વીંટળાયેલી છે. તો આ છે દાઢી લીલા. અને વચ્ચે આ તપેલીની વાત આવી એટલે થોડું ખુલી ગયું. હવે આપણે આગળ લઈએ. જે હવે બધાયને આનંદ તાલીનો તાલ આપજો બેઠે બેઠા, એટલે વાંધો ન આવે હો, નિંદર ન આવે. આમાં બધા બંગાવું ખાય છે ને એવું લાગે. કિશોરભાઈ, બંગાસા ખાય એના કરતા તાલી પાડો એ સારું. બંગાસા તો કોઈ બહુ ખાવા જ નહીં જડદી, એના કરતા ઝોલું ખાઈ લેવું ખરું. આ ના 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 કરતી તી કાન કુંવર ને બહુ ગમતી તી, કુંજે કુંજે ફરતી તી રતન રાધે મળતી તી. કાનકુંવરની બહુ કાનકુંવરને ગમતી હતી, કુંજે
મટકો મટકો કરતી હતી એક ગોપ. એવા હરીની સંગે રમવા રાજ મટકો મટકો કરતી હતી. ઈ અહીંયા આવી નાચવું બહુ અઘરી વાત છે હો. તમને એમ લાગે હેલું છે, ખાલી બે શબ્દો બોલીને નાચો તો ખરા, બહુ અઘરું છે. એવા પનઘાટ પાણી ભરતી હતી ભરતી હતી. ધીરે ધીરે બોલતી હતી. એ મને માર ખાતી હતી. એવા પણ ઘટ પાણી ભરતી હતી અને ધીરે 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 રાધા એમ બોલતી હતી. હું બોલતી હતી? મને બેડા ચડાવો, એ મને બેડા ચડાવો એમ કહેતી હતી. અને હૈયામાં હર ખાતી હતી. बागन में बागन में फूलड़ा विनती थी हार उठी प्रभु ने धरती थी. एवा मंगा जीवन मारे. अरे बागन में फूलड़ा विनती थी, अरे बागन में फूलड़ा विनती थी. અને हार बूटी प्रभु ने धरती थी. मंगला ये मंगला अरे मंगल मुखड़ा ज्योति थी, अरे मंगल मुखड़ा ज्योति थी. અને લાભ જીવનમાં લેતી
એવા મૈડામાંથી મથી જાવતી હતી, જાવતી હતી, મૈડામાંથી મથી જાવતી હતી, તાજુ તાજુ માખણ ખવડાવતી હતી. એવા એવો એવો પ્રેમ પ્રભુને કરતી હતી, ધ્યાન ધરીનું કરતી હતી. મહિલા 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 અરે હો એવા મહિલા એવા મહિલા એવા મહિલા મથી મથી વલોવતી તાજુ તાજુ એ તાજુ તાજુ એ તાજુ તાજુ માખણ ખવડાવતી એવો પ્રેમ પ્રભુને ધરતી હતી, ધરતી હતી. આનંદ એ આનંદ મોક્ષાવતરતી કુંજને હાલો. અહીંયા હરતા કરતા હું આવ્યો ત્યારનું જોઉં છું, તમે જુઓ અને આમાં બેઠા છો બરાબર. આ સુદામા વાંધો છે. એને શરમ નથી આવી. એક મિનિટ તમે ઘરે નાસો છો કે નથી નાચતા? અરે બધાય નાસે ઘેરે ભાઈ. કેટલું કેટલું સુંદર છે લટકો મટકો, અને એનાથી સુંદર એનું નાક છે. રહોડામાં છરી ન હોય તો આ નાકની ધારે તમારે શાક સિદ્ધ કરવું હોય થઈ જાય. એવું જો ધાર કેવી. હે વલ્લભના સ્વામી રસિયા પ્રેમે રાધે શ્યામ બના વલ્લભના. કેવા લીલાના એ ગુણ રાધાતી
ઊભું થઈને ઝલક મારી જાવી બહુ અઘરી વાત છે હો. એક ગોપી જુઓ, આ જે પુષ્ટિ લીલા છે એ બહુ વિપરીત લીલા છે, સીધી પાટીની લીલા નથી. એવા એવા ભક્તો થયા, ભગવદ ભક્તો. ગોપીઓ કોઈ કૃષ્ણ અવતાર વખતે એને સ્ત્રી દેહ ધારણ કર્યો એટલું જ છે, બાકી તો એ ઋષિઓ છે. હા, નોટ રાખજો. રામા અવતારની અંદર જ્યારે રામચંદ્રજી, જાનકીજી, લક્ષ્મણજી દંડકારણ્યમાં પસાર થયા ત્યારે આ ઋષિઓ ભજન કરતા કરતા રાફડા થઈ ગયા હતા. નેત્રના દ્વાર કેવલ ખુલ્લા હતા. અને સીતાજી જ્યાં પહોંચ્યા તો સીતાજીએ રામચંદ્રજીને વિનંતી કરી કે આને જાગૃત કરો આમાંથી. રામચંદ્રજીએ ના પાડી કે આ તપ કરે છે, આ ભજન કરે છે, સાધના કરે છે, આને બોલાવાય નહીં. અને સીતાજીએ હઠ કરી કે ના, એને જાગૃત કરો, મારી ભાવના છે, એને આ રાફડામાંથી બહાર કાઢો. તો રામચંદ્રજીએ ચરણ સ્પર્શ કર્યો છે, ત્યાં રાફડાનો જમણા ચરણના અંગૂઠો અડાડ્યો અને બધા રાફડા ખુલી ગયા અને એમાંથી આ ઋષિઓ બહાર નીકળ્યા. હવે ભગવાનનો સહજ સ્વભાવ છે કે માગો. ભગવાનનો આ સહજ સ્વભાવ, ભગવાન જે માગે એ પાછું તથાસ્તુ કરવાનું. ખ્યાલ આવ્યો? તો ઋષિઓ બહાર નીકળ્યા એટલે માગ્યું કે અમારે સીતાજી જેવું સુખ જોઈએ છે. એ કેમ સંભવ છે? ત્યારે રામચંદ્રજી કહે તથાસ્તુ તો કર્યું તો પણ આ તમારો મનોરથ કૃષ્ણ અવતારમાં સાર્થક થશે. આ જન્મે મારે સીતાજી છે અને હું મર્યાદા પુરુષોત્તમ, મારું પ્રાકટ્ય છે. મર્યાદા પુરુષોત્તમ આપણે બિરુદ લાગે ને રામચંદ્રજી આગળ, અને કૃષ્ણ આગળ શું લાગે? આ ડિગ્રી શાસ્ત્રમાંથી પ્રાપ્ત થતી હોય છે. તો જે 6 ગુણ છે ભગવાનના, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, યશ, કીર્તિ, આ એમાંનો વૈરાગ્ય ધર્મ છે એ રામચંદ્રજીમાં ગુપ્ત બિરાજે છે, પ્રગટ નથી. જ્યારે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણમાં 6 ગુણ પ્રગટ છે એટલે એને પૂર્ણ કહેવાય છે. જ્યારે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીની અંદર 6 ગુણમાંનો એક વૈરાગ્ય ગુણ જે છે એ એમાં સામેલ નથી, મતલબ ગુપ્ત બિરાજે છે, પ્રગટ નથી. એટલે મર્યાદા શબ્દ લાગ્યો, એ ડિગ્રી પ્રાપ્ત થઈ. તો એ દંડકારણ્યના ઋષિઓ બીજા જન્મમાં ભગવાને તથાસ્તુ કીધું એટલે એ તો ગોપીઓ દેહ ધરીને આવી, સ્ત્રી દેહ ધરીને આવી. હકીકત તો એનો આત્મા તો પુરુષ ઋષિનો છે. તો ભગવાન ભક્તને આધીન છે, ભક્ત માગે એ ભગવાન આપે જ. ખ્યાલ આવ્યો? એટલે દેહ ખાલી પરિવર્તન થયો છે. અને એ ગોપીઓ જે આપણે વાતે વાતે કહી કે ગોપીઓ ક્યાં ભણેલી હતી? અરે રાફડા થઈ ગયા ભાઈ, હજારો વર્ષ સુધી એટલું ભણી છે આગલા જન્મમાં. આપણે હું એ સમયના વિદ્વાનો હું ભણ્યા છે, એટલા ઋષિઓ ભજન કર્યું છે. કેમ કે બીજો જન્મ થાય, આત્મા તો એનો એ જ આવવાનો, શરીર બદલે. શરીર છે જે 84 લાખ જીવો, પશુ પક્ષી જીવ જંતુ તમામ ગણી લ્યો, 84 લાખ જીવોના જે શરીર છે એની રચના બ્રહ્માજી કરે. કોણ કરે? બ્રહ્માજી કરે. અને એ શરીરની રચનામાં જીવ રૂપે, પ્રાણ રૂપે, આત્મા રૂપે એ સ્વયં પ્રભુ એમાં સમર્પણ કરે.
એ ઠાકોરજીનો અંશ છે, આત્મા છે. એટલે આ જગતનું કોઈ પણ તત્વ શરીર બાળી શકે, આત્મા નહીં બાળી શકે. એ ભગવાનનો અંશ છે, એનો નાશ ન થાય. બ્રહ્માજીની રચનાનો નાશ છે, આત્માનો પ્રાણનો નાશ ન હોય. તો કહેવાનો હેતુ એ છે કે આ જે વ્રજ ભક્તો એવા થયા કે બંસી નેક બજાવો શ્યામ તેરી. તમે બંસી બજાવો, જેવા તાન તમે બજાવશો તૈસે મેં ગાવું. હું એમાં તમે જેવી તાન બજાવો, જે કલા નિધાન કલામાં નિપુણ છે એવા પ્રભુ એને ચેલેન્જ કરી કે તમે જેવી વગાડશો એવું જ હું ગાન ગાઈશ, એ જ સુરમાં. ભગવાનને ચેલેન્જ કરવી બહુ અઘરી વસ્તુ, પણ આ તો પ્રેમી વ્રજ ભક્તો છે અને એ ભગવાન એની આગળ હારી જાય, એ ગોપીઓ આગળ હારી જાય. કેમ કે એને કેવલ માત્ર ને માત્ર આજના પ્રેમ નથી, આજના વેમ છે બધા. આ પ્રેમ તો બહુ કાંઈ ઊંચી પરાકાષ્ઠાનો છે. એ અવસ્થાની આ વાત છે, એ અવસ્થાનો પ્રેમ વ્રજ ભક્તોએ કર્યો છે. રાત દિવસ જેનું ચિંતન એ જ સ્મરણમાં ઉઠે તોય કોઈ શુદ્ધિ નથી, પ્રભુ સિવાય કાંઈ એને દેખાતું નથી. બાકી આપણી જે વિચારધારા છે એ ઉપરછરી છે. પ્રેમની પરિભાષા જો આવા ભગવત કવિઓ, સુરદાસજી આપણે પ્રથમ ગાયું સબસે ઊંચી પ્રેમ સગાઈ, જો આવા સુરદાસજી જે નેત્ર નહોતા અને એણે આવું ગાયું હોય, એને આવું કંઈક જોયું હોય, એના જીવનમાં અનુભવ્યું હોય, ત્યારે એ કહી શકે કે બધાયથી ઊંચામાં ઊંચો સંબંધ પ્રેમનો છે. પણ એ નિષ્કામ પ્રેમ, કેવો પ્રેમ હોય? નિષ્કામ, જેમાં ત્યાગ હોય. મથુરાથી ભગવાન દ્વારિકા વસવાટ કર્યો અને દ્વારિકામાં અષ્ટપટરાણી રૂક્ષ્મણીજી આદિ સત્યભામા, તો પણ ભગવાન દ્વારિકાધીશ વારે ગોપીઓને યાદ કરે, રાધાજીને યાદ કરે, રૂક્ષ્મણીજી આગળ, પટરાણીઓ આગળ. પછી એક દિવસ રૂક્ષ્મણીજીએ કીધું, અમે આપની સેવામાં શું કચાશ રાખીએ કે તમે રાધાજીને અને વ્રજભક્તોને યાદ કરો છો? અહીંયા કઈ ત્રુટિ છે તમારે? ભગવાને કીધું સમય આવે એટલે હું આપને જણાવીશ. અને એક યુક્તિ કરી ભગવાને સ્વયં, કે ખબર કર્યા બધાને કે મારું મસ્તક બહુ દુખે છે, કષ્ટ, અતિશય પીડા થઈ રહી છે. તો એ સમયે વૈદ હતા, વૈદ, ડૉક્ટર તો હતા નહીં, તો વૈદ હતા. તો રાજા રજવાડા, અનેક રાજા રજવાડાના વૈદોને બોલાવ્યા. કોઈની દવા, કોઈનો ઉપચારથી માથું, મસ્તક હળવું નથી. અને પછી ભગવાને કીધું, ગે અષ્ટપટરાણીઓ, તમારા ચરણની રજ જો મને આપો અને એ હું મસ્તકે લગાવું તો મારું માથું ઉતરે. રાણીઓ તૈયાર થઈ ગઈ. એમાં નારદજી આવ્યા. એનું કાર્ય પાછું આ, ક્યાં જરાક હૈલું છે તો ત્યાં આગ મૂકી આવું. હા, નારદજી આવ્યા એટલે રાણીઓને સમજાય 28 જાતના નર્ક છે, 28 જાતના. અને એમાં છેલ્લું નર્ક જે છે એનું નામ છે કુંભીપાક. કુંભીપાક નામનું નર્ક છે. અને અબજો વર્ષો સુધી એ રુધિરમાં, એ રસીમાં સબડવાનું, જે કર્મ નબળા કર્યા હોય એ જીવની વાત કરું છું. તો નારદજીએ સમજાવ્યું કે તમે તમારી ચરણની રજ તમારા પતિ ભગવાનને જો આપશો ને એ લગાવશે તો તમારે કુંભીપાક નામનું નર્ક ભોગવવું પડશે. સાચી વાત કરી. રાણીઓ હટી ગઈ. નર્ક ભોગવવું પડે તો આ અમારા ચરણની રજ અમે નહીં આપીએ. પછી ભગવાને કીધું કે કોઈ વ્રજમાં જાઓ અને ગોપીઓને આ વાત કરો અને ગોપીઓને કહો કે તમારી ચરણ રજ જોઈએ. અને ગયા. ગોપીઓ જવાબ આપ્યો કે હુંડલા ભરીને લઈ જાઓ, અમે કરોડો વર્ષ નર્ક ભોગવા તૈયાર છીએ જો અમારી રજથી ભગવાનને સારું થાય તો. કરોડો નર્ક અમે ભોગવી લઈશું, પણ અમારા પ્રભુને તો શીતળતા થશે. આનું નામ પ્રેમ છે.
2-4 દિવસ ઘરમાં જા ઉલટા સુટલું થાય, આ તો વાસણ ખખડવા માંડે છે. પ્રેમ છે? આ બધો વેમ છે. મારા તમારા જીવનમાં બધાયમાં આ છે, એમાં કોઈને કહેવાની જરૂર નથી, આપણે સમજીએ બધા. તો આ પ્રેમની વાત આજે ભક્ત કવિઓ ગાઈ આ છે ભાઈ. હે ઠાકોરજીની બાળ લીલા 5 વર્ષ ગોકુલમાં, ત્યાર પછી કિશોર લીલા. કિશોર એટલે થોડી ઉંમર વધારે, એ નંદગામમાં. વ્રજમાં ગયા હોય તો ખ્યાલ હોય, એ નંદગામમાં થઈ, ગિરિરાજજીમાં થઈ કિશોર લીલા. તો બાળ લીલા ગોકુલમાં. અને અનુભવ જો કરવો હોય, જો રસ સાહિત્યમાં રસ, તમે થોડો ઘણો ધર્મમાં રસ ધરાવતા હો તો તમે જાતે અનુભવ કરી શકો કે જ્યાં જેવી ભૂમિ ત્યાં એવા જ એના લક્ષણો મળે, એ ભૂમિ ઉપર રહેતા હોય જીવોના. તો બાળ લીલા, બાળકની લીલા એટલે છલ કપટ વગરની લીલા, સાત્વિક લીલા. ગોકુલમાં જાઓ એટલે એવા વાતાવરણનો અનુભવ થાય, કોઈ જાતનું એકદમ શાંતિમય વાતાવરણ. એકદમ બાળ લીલા થયેલી એટલે એ ભૂમિમાં એ તત્વ બિરાજે છે. એનાથી ઉલટું જતીપુરા જાઓ એટલે છલકપટ આવી જાય, ત્યાં કિશોર લીલા છે. એમાં બધી તર્ક વિતર્ક બધો આવે. ખ્યાલ આવ્યો? જાઓ તો અનુભવ કરજો. અને એનાથી ત્રીજી લીલા, મથુરાની વિશ્રામ ઘાટની બજારમાં તમે 15 દિવસ વ્રજમાં જાઓ અને 13 દિવસ વ્રજના ક્ષેત્રમાં ફરો અને છેલ્લા 2 દિવસ મથુરાની બજારમાં ફરો. 15 દિવસમાં જેટલું વાપર્યું હોય એટલું 2 દિવસમાં મથુરાની બજાર તમારું ખિસ્સું ખાલી કરી નાખે. કારણ કે કંસની લૂંટવાની નગરી છે, એના ઓજસ હજી ભૂમિમાં બોલે. આ જાતે અનુભવ કરવા જેવી વાત છે, પણ આપણી ગતિ એ તરફ નથી. એટલે આપણે આ બધું કાંઈ સાંભળ્યું છે, સાંભળતા આવતા હોય બરાબર, પણ આપણે સ્વયં એમાં ઉતરા નથી, એટલે આ અનુભૂતિ થતી નથી. તો એવું બાળ લીલાનું એક કીર્તન છે કે ચંદ્ર ખીલોના લાદે મોરી મૈયા. હે ચંદ્ર ઉપર છે, ખીલોના એટલે રમકડું, બ્રજભાષામાં ખીલોના કહેવાય, રમકડું. તો આ ચંદ્રરૂપી રમકડું છે, તું એ મને મૈયા લઈ આવી દે. કહેવાનો હેતુ આ છે ઠાકોરજીનો. તો એ ભાવનું જે કીર્તન છે એ આપણે એનું અવગાહન કરીએ. જો હરિચંદ ખિલોના લાદે મોરી મૈયા. જે હો આ તમારી ફરમાઈશનું કીર્તન લીધું છે એટલે જે હો કરજો. સાંભળે છે ને? લાદે મોરી મૈયા એ મૈયા, અરે લાદે મોરી મૈયા, તું બતા દે મોરી મૈયા. ચંદ ખિલોના હરી લાદે મોરી મૈયા. આશ્ચર્ય ન કરતા તમે, જે આપણે આ ઢાળી લીલા અંતર્ગત જે ભગવત ચર્ચા કરી એની ઉપર આશ્ચર્ય ન કરતા. કેમ કે હું આમાં ડૂબી ગયો છું. આ બધું જે ગુજરાતી ને આ બધું એ તો બહુ સસ્તું લાગે છે. એટલે મને ખ્યાલ છે કે તમે સમજી નથી શકતા કીર્તનોમાં, પણ આ બધું તો ચાલુ છે. બધું ખ્યાલ આવ્યો? એક એક વસ્તુ ઊંડાણપૂર્વક એટલું બધું ઉતરાઈ ગયું છે કે બહાર નીકળાતું નથી. એટલે આપણને સૌને સમજાય એવું, ભાઈનો વાત હતી કે બહુને સમજાય એવી વાત, એવું ગાયન કરવું. એવી એક લીલા નથી. અહીં આ કીર્તનમાં તો ચંદ્રની વાત કરી છે, પણ એક સમયે એવું બનેલું ભાઈ કે એક જલનું ભરેલું પાત્ર હતું નંદ ભવનમાં, અને ઠાકોરજી એમાં જોયું
તો એનું પ્રતિબિંબ એમાં દેખાય. અને યશોદાજીને પકડી લીધા. બીજો લાલો કેનો તું લઈ આવી, પ્રતિબિંબને એ બીજો લાલો સમજી. આ બાળ લીલા, આ મુગ્ધ લીલા, આ છલ કપટ ન હોય બાળકમાં, એ આ ખ્યાલ આવ્યો. તો આવી એક વખત આરસી એટલે દર્પણ, અરીસો, અરીસામાં પણ આ પ્રકારની એક લીલા બનેલી. તો એવી રીતે આ ચંદ્રનું જેમ બાળક વહેન કરે એવી રીતે ઠાકોરજીએ યશોદાજી પાસે આ એ પ્રકારની લીલા પ્રારંભ કરી. નહીં તો સ્વયં બ્રહ્મ છે એ જ યશોદાજીને મુખારીમાં આખું જગત બતાવે હે. અને પાછી મને આ લઈ આવી દે, એને નહીં ખબર હોય કે આ ન આવે કાકો અહીં. પણ ભગવત લીલા આવી છે કે ત્યાં બાળક થઈને બિરાજે છે, એટલે બાલ જેવી, બાળક જેવી લીલા કરવી પડે. એના એ ભાવનું આપણે ખ્યાલ આવ્યો. લઈએ આ બધો સત્સંગનો વિષય ટૂંકા સમયમાં ન થઈ શકે. એટલું બધું આ ગહન સાહિત્ય, એટલું બધું ઊંડું, ઋષિઓના રાફડા થઈ ગયા. વિચાર તો કરો તમે. એ બરાબર છે, એ તો જોતા ખ્યાલ આવી જાય. અને એ ઓલું કહેવત છે ને આપણામાં, મોરના ઈંડા ચિતરવા ન પડે, એ આ છે. તો લઈએ. ચંદ ખિલોના હરી લાદે મોરી મૈયા, લાદે મોરી મૈયા, મૈયા અરે લાદે મોરી મૈયા, તું બતા દે મોરી મૈયા, ચંદ ખિલોના લાદે મોરી મૈયા. અરે ચંદ્ર ખીલોના, ખીલોના ખીલોના ખીલોના, ચંદ્ર ખીલોના યાદે મોરી મૈયા, અરે યાદે મોરી મૈયા, હે યાદે મોરી મૈયા, બતા દે મોરી મૈયા, ચંદ્ર ખીલોના યાદે મોરી મૈયા, યાદે મોરી મૈયા, યાદે नहीं जाओ मैया तेरी गाय चरावन, नहीं तेरो लाल, नहीं तेरो लाल कहाऊं मोरी मैया, नहीं तेरो लाल कहाऊं मोरी मैया, चंद खिलोना लादे मोरी मैया. अरे नहीं जाओ मैया, अरे नहीं जाओ मैया, मैया, अरे नहीं जाओ मैया तेरी गायों चरावा, अरे गायों चरावा वाला गायों चरावा, नहीं जाओ मैया तेरी गायों चरावा, अरे नहीं तेरो लाल, नहीं
अरे नहीं खाओ नहीं खाओ नहीं खाओ मैया तेरी माखन मिसरी नहीं खाओ मैया तेरी अरे ये अरे माखन मिसरी नहीं खाओ मैया तेरी अरे नहीं तेरी छाछ अरे नहीं तेरी छाछ अरे नहीं तेरी छाछ तेरा हूँ ये नहीं तेरी छाछ तेरा हूँ चंद्र खिलौना चलो ये नहीं खाऊं मैया तेरी माखन मिसरी नहीं तेरी छाछ फेराऊं मोरी मैया नहीं तेरी छाछ फेराऊं मोरी मैया चंद खिलौना ला दे मोरी मैया बता दे मोरी मैया ला दे मोरी मैया अरे माता माता अरे माता जसोदा हो माता जसोदा जल भरने कटोरा माता जसोदा अरे जल भरने कटोरा अरे लाल को अरे लाल को चंद्र दिखावे ये लाल को चंद्र दिखावे ये दिखावे लाल को चंद्र दिखावे मोरी मैया चंद्र खिलौना ला दे माता जसोदा जल भरन कटोरा लाल को चंद्र दिखावे लाल को चंद्र दिखावे मोरी मैया चंद खिलौना ला दे मोरी मैया ला दे मोरी मैया ला दे मोरी मैया चंद्र पकड़ने को हाथ पिछोड़े लाला अरे चंद्र पकड़ने को हाथ पिछोड़े लाला अरे चंद्र न आवे अरे चंद्र न आवे
હસી 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 કંઠ લગાવે મોરી મૈયા હસી હસી કંઠ લગાવે મોરી મૈયા ચંદ ખીલો ના લાદે મોરી મૈયા બતા દે મોરી થાકી ગયેલ છે હવે તમે ઊભા કરો તો કોઈ દી મેળ આવે હવે ખૈડા પાન છે અરે સુરદાસ પ્રભુ જસોમતી મૈયા અરે સુરદાસ અરે સુરદાસ પ્રભુ યશોમતી મૈયા अरे हंसी हंसी कंठ लगावे हो हंसी हंसी कंठ लगावे मोरी मैया मोरी मैया हंसी हंसी कंठ लगावे मोरी मैया चंद्र किलो ना दे मोरी मैया दे मोरी दे मोरी बोल श्री वल्लभा हाल राम नाम मारा लाल समरावो दूलो 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 पारण्या मालाल छे ए कीर्तन मारो डायो केवी मजा આવે જો તો ખરા કેવી મજા આવતી છે હા હુલુ લુલુ હું છે લાલા નામ શું છે હા વ્રજકુમાર નું હાલેડું એના પપ્પા 500 રૂપિયા આપે છે હાલેડાની ભેટમાં અને હાલેડાની ભેટ આપી દેજો હા ન ગમે લેતા જાવ ભેગા પાછા એ વાડીએ ભાઈ બો આંબો આનો મામો થઈ ગયો લાંબો ઝૂલો 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 પારાણિયામાં લાગે એ હાલરડા હું કામો મારા વાહ પીડા એમાં એ રમકડા હું આપું હલવાની ભેટ કેટલી બોલવાની છે આરણીએ ઝૂલે રે એ ઝુલાવે ગોકુળની બ્રજનારી ગોપાલ મારો આરણીએ ઝૂલે રે ગોપાલ વાહ હા બોલાવો બોલાવો એ હાલો એ હાલો એ હાલો ગોપાલ તને રમકડા આપું રે એ ગોપાલ મારો ગોપાલ મારો બોલે કાલુ કાલુ ગોપાલ મારો આરણીએ ઝૂલે રે ગોપાલ ગોપાલ તો ભરોસો હૃદયના ચરણ કેરો દધીના ચરણ કેરો ભરોસો દધીના ચરણ
સાધન ઓર નહીં આ કરીને જાતું કાન આવો રૂપાળો રંગ રસિયો હેર જાઉં ગમતું નથી આવો રૂપાળો રંગ રસિયો ઘેર જાઉં ગમતું નથી. એવી રીતે બધાને બધા બહેનો બહેનો એવી રીતે રમે એ મારે મારે માથે છે એ મારે માથે મહિના માતર ઘેર જાઉં ગમતું નથી રૂપાળો રંગ રસિયો ઘેર જાઉં ગમતું નથી. આવો રૂપાળો રંગ રસિયો ઘેર જાઉં ગમતું નથી. આ બહેનોને નથી આવડતું રમતા એવું અમારે એ બાજુ તો પાટિયા તોડી નાખે તો હા હાલો હાલો બધાને જેવું આવડે હોય હાલો જેને જેવું આવડે હોય હા અમે ગાયું જોયા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી અમે અમે જોયા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી. હાલો અહીંયા દૂધની રે રમા છે રે ઘેર જાઉં ગમતું નથી આવો રૂપાળો રંગ રસિયો ઘેર જાઉં ગમતું નથી. રૂપાળો રંગ રસિયો ઘેર જાઉં ગમતું નથી. અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી અમે રસોઈ અમે કઈરા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી. ગમતું નથી આવો રૂપાળો રંગ રસિયો ઘેર જાઉં ગમતું નથી. રૂપાળો રંગ રસિયો ઘેર જાઉં ગમતું નથી. દાસો વલ્લભના સ્વામી રસિયા ઘેર જાઉં ગમતું નથી દાસ વલ્લભ સ્વામી રસિયા
ઘેર જાવું ગમતું નથી. એ મારા ઘેર જાવું ગમતું નથી. આવો પાડવા રસિયો ઘેર જાવું ગમતું નથી. આવો પાડવા રસિયો ઘેર જાવું ગમતું નથી. બોલ શ્રીરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી શ્રી જય. વલ્લભ અધીશ કી જય. બોલો સરોજરાય प्यारे की जय. आज के आनंद की जय. आनंद कराने वाले वाले की जय. आनंद करने वाले की की जय. राधे श्याम.